અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। દારૂના નશામાં ધૂત કાર ચાલકે યુવકનો જીવ લીધો। એક્ટિવા અને બાઇકને ટક્કર માર્યા બાદ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ। સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। પાન પાર્લર સામે ઉભેલા કલ્પેશભાઈ સોલંકીને કારે ટક્કર મારી। હેલ્મેટ સર્કલ પાસે થયેલા અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા। અકસ્માતમાં એક યુવકનું મોત, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા। કારમાં બેઠેલો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો। પોલીસે કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, આ અકસ્માતની ઘટના આખરે બની કેવી રીતે, શું જાણકારી? બિલકુલ જી, જે પ્રમાણે ગત મોડી રાત્રે આ જે બનાવ છે તે સામે આવ્યો હતો, જેમાં ગુરુકુળ રોડ પર જે પ્રમાણે અત્યારે હાલમાં સીસીટીવી પણ તેના મળ્યા છે કે જે ગાડી ચાલક હતો, જે સ્વિફ્ટ ડિઝાયર જે પોતે ચલાવતો હતો, ગાડી ચાલક પોતે નશાની હાલતમાં હતો અને પોતે ગાડી છે એ રોડની બીજી તરફ ફૂલ સ્પીડમાં તે લઈને આવ્યો અને ત્યારબાદ જે પાનનો ગલ્લો હતો, જે પાન પાર્લર હતું, તે પાન પાર્લરની પાસે જે ઉભેલો એક વ્યક્તિ હતો જેનું નામ કલ્પેશ સોલંકી હતું, તે પોતાને ટક્કર મારી અને તે અગાઉ તેણે એક એક્ટિવા ચાલક અને એક બાઇક ચાલકને પણ ટક્કર મારી હતી। અત્યારે હાલમાં સમગ્ર બાબતે જે પાન પાર્લર પાસે ઉભેલ જે વ્યક્તિ હતા તેમને ત્યારબાદ 108 મારફતે એસવીપી હોસ્પિટલ ખસેડ્યા અને તેમાં જ ઇમરજન્સી વોર્ડમાં તેમના સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે અને મુખ્યત્વે જે મોટરસાયકલ ચાલક અને એક્ટિવા ચાલક જે હતા તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી, તે માટે તેમને સોલા સિવિલથી પરવરબત તેમને ત્યાંથી રજા અપાઈ છે। પરંતુ અત્યારે મુખ્ય બાબત તે છે કે જે પ્રમાણે અકસ્માત કર્યો અને ત્યારબાદ જે પ્રમાણે ઈસમને બહાર કાઢવામાં આવ્યું લોકો દ્વારા, ત્યાં ઈસમ છે તે પોતે નશાની હાલતમાં જોવા મળ્યો હતો અને અત્યારે હાલમાં ઈસમ પર પોતે પોલીસ દ્વારા તેના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તેના ઉપર અત્યારે હાલમાં ટ્રાફિક ડિવિઝન દ્વારા જે કેસ છે, જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। અત્યારે હાલ પૂરતી આ કેસમાં એક જણનું મૃત્યુ થયું છે અને જે કાર ચાલક હતો તેની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે। જી મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।